હે ગાઈસ વેલકમ બેક ટુ મંગતા વ્લોગ. આઈ હોપ મજામાં તમે બધા બી મજામાં છો. અને ગાઈસ યાજ્ઞિકનો લગન ચાલે છે. હવે કંઈ ખબર નહીં પડી કોમ પર કોમ આવે છે ને એ આગા ગોલ ગોલ ફરે છે ને અમે જઈએ છીએ જેતપુર. થોડુંક કોમ છે. આ ચશ્માની ફ્રેમ નખાવાની છે. એ ફ્રેમ કઈ કાચ નખાવાનો છે. એક જ લેલા બીજું હે આ અમારે અને શું કેસ ટ્રેક્ટર લેતા હોય કે ને આપણે લાકડા લેવા જવાનું. કયા તું ભાવ તને કીધું નહીં એની ચાવી નહીં એમ પેલો લઈને આવી જાય ધમાવારી લીલે એનું કશું કામ નહીં હો અમારે. મને લઈ જાય એમ કરીને ચશ્મા લટકાઈ દીધા. તો ગાઈસ ખબર નહીં યાગો બી આવા કે છે. એ તું પૂછ્યું કે જવા એમ હે એવું એમ ગાઈસ જવાની વાત મળી એટલે કેવો ખુશ થાય હસી દે કરો इंसान की હેન્ડસ્પ્રેની વાત ચાલે છે. અને આ બર્ગમેનની ચાવી બીજો છે ને લટકાયેલી લઈને નાઈ જો બરોડા એ લોકો બરોડા ગયા છે. પેલો લેવા જો અન્ય લેવા જો. તો ગાઈસ ચાલો જેતપુર જઈએ થોડું કામ છે તઈ. તો ગાઈસ અમે જેતપુરથી આવી ગયા કામ બામ પતાવી દીધું અને થોડુંક બીજું કામ હતું એ મેં બહાર કરતા હતો પણ એટલામાં સ્મેલ આવી કરતા નહીં પણ આ તો જાતે છે જેમ જેમ આપણે ખાવા બનાવીએ એટલે જોવો તો જોઈએ આ બનાવું છું ને ભાત ખાવું પેલું પોકીને ખાઈ જશે. પહેલાં તો મેદ આવી ગઈ મને ભૂખ લાગેલી છે એટલે ભાત વગર છે ભાત. કોઈને કીધું નહીં કશું નહીં જાતે જ વગાડે પણ કંઈ નહીં ચાલે ને આપણે ખાસું દેખી આવે. અને આ બાજુ કઢી બી છે. કઢી બનાવી હતી એવી ને એવી છે કઢી. 1-2 જણા ખાધી હશે. પછી આ બાજુ આ પાપડી છે તરવી પડશે. અયો શું છે આ રોટલા અલા મારી ફેવરેટ વસ્તુ મળી હે એમાં બધું નાખવાનું છે. અરે ભાતનું શાક યાજ્ઞિકભાઈ પાણી નાખી દીધું છે. મેં પહેલી વાર જોયું કે ભાત ગરમ કોઈ પાણી નાખે. આપણી ગ્રેવી બની ગઈ. ગ્રેવી બનાવી પડે પહેલાં. ગાઈસ મંડપ બંધાવવાનું ચાલુ થઈ ગયું છે. થોડું ઘણું બતાવી દઉં તમને. આ કોઈના લગ્નમાં ના હોય ને એવું બને ના. હા મંડપ બંધાય છે અને મહેશ કાકા છે નહીં બાકી મોડગુડ વાળવાનું હતું. અને આ અમારી યાજ્ઞિકની પથારી અમારી પથારી નાઈ રમે. અને ગાઈસ આજે વિજયે ચીટિંગ કરી છે. એકલો કપડાં લેવા જતો રહ્યો કીધું નહીં લેવા મારે લેવા જવું પડશે. બીજો કપડાં લાવવા પડશે ને મારે કે ચાલશે બંડીની ટી-શર્ટ ને લાવવા પડે. હા મોં તો નહીં એટલે અમારે લાવવા પડશે. હવે પેલું શું કે એને ઇન્ડોવેશન કપડાં ને એવું કે ને 3 પીસ એવું બધું લાવવું પડશે. હવે હા સેટિંગ કરવું પડશે. હવે કંઈક કરવું પડશે બરાબર. ભાત વગાડ દેશે. હા ગાઈસ કરાયો પાપડ નાખ્યા દેખવા. ભાત નાખી દીધો છે પણ આટલો જ છે ગાઈસ. મેં એકલો જ પતાવી દઈશ. મેં એકલો જ પતાવી દઈશ આરામથી. પાપડ મળી ગયા છે હવે એકલો જ પતાવી દઈશ. દેખજો હવે આ બનાવી દઈએ ને ખાઈ લઈએ અને પછી લાકડા લેવા જવાનું છે. હજુ ખેતર ટ્રેક્ટર આવે એટલી વાર છે बराबर ये लगी ना खिचड़ी खावा एंजॉय करिए हमें बोला था ना पूरा साफ हो जाएगा। मैंने बोला था ना ये मैं अकेला ही खा जाऊंगा। मैंने बेजा में खा लिया जो पूरी का नहीं। हाँ जी मजा नहीं करा યાજ્ઞિક ના હાથની મજા છે બીજે કઈ જ નહીં। લગન में ગયરું ગયરું બનાવે हमने गाइस तो फाइनली हमें आई गया हमारा खेतर
અરે મકાઈ બિલાડા તો મકાઈ લઈ જવાની કીધું. આ લોકો ભરવા માટે લાકડા. આ એરિયા જો ટ્રેક્ટર ભરવાનું ચાલુ છે અને યુદ્ધ કે લાકડા ભરે છે અને હું એ લોકોને કામ કરાવું છું. ના આ તો સાગરભાઈ આવી ગયા છે. બીજા ના લીમડો નહીં તોડવાનો. એક નવો માણસ બી આવી ગયો છે બીજો. આવી ગયો છે બીજો. નવી ભરતી થઈ ગઈ. અને ડ્રાઈવર હેવી છે ગાઈસ. એટલે થોડુંક 100 ગજ की दूरी. બોલો બોલો બીજું કઈ બોલશો તમે? ના આને ગાળો દેવાનું મન થાય. હવે મકાઈના દોડા હું તોડીશ. ઘરે મકાઈનો હલવો બનાવીશું ને આજે એવું છે એટલે ઘરે મકાઈ એમાં કુણા કુણા દોડા તોડીશું. દાણા આવી ગયા છે. ટોપલો ભરીને તોડીએ. ગુડ. ये मकाई વધારે નહીં તોડવા, આટલા થઈ જાય છે. તો ગાઈસ ફાઇનલી ટ્રેક્ટર ભરાઈ ગયું છે લાકડાનું આપણું. યુકે નીકળીએ. હજુ બાકી છે. હજુ ઘેર જઈને ઉતારવાના ને વાસણ લેવા જવાના. હજુ હાલત દેખો બાકી છે. તમે જઈએ. આયલા કાકા બી આયલા છે ફરવા કરી. જવાય પણ સાગર विजय जवान लाइटिंग में जुड़ गए. ક્રેડિટ કરવાની હોય નહીં કરવાની તો પછી કરાવું મેં લાઇટિંગ. यस अरे उमंग લોકો અહીં એટલે ભરે છે લાકડા. એક ટ્રેક્ટર में થોડો લાકડો લઈ આવે એટલે અમે આવી જાય એમ. હા અમે આખો દાડ પેલું ફરી થાકી. આ જો બીજું ટ્રેક્ટર ભરે છે. ગાઈસ વાસણ લેવાયેલા, વાસણ ભરાઈ ગયા હીરા. આ બીમાર માણસને બી ઉઠાઈ લેવા આવું પડે. કેવું વ્યવહાર સાચવા. હા બીમાર છે ટાઇફોઇડ થી જઈને કે હા ટાઇફોઇડ થી જઈને છે. હા ઝઘડા ના પડે પણ બધું ભરી જ દીધું. હા ભાઈ તારા એવું ભરી જવાનું બરોબર. કોઈને તારે તો બે રહેવાનું છે. કપાઈ ઉપર અહીં આખો ચાની પેલું લિસ્ટ કરે છે. હવે લાકડા લઈને વાસણ લઈને પાછા ઉતારવાના કે આ ઉતાર દેશે. હાઇડ્રોલિક થશે આ બધું. હાઇડ્રોલિક થી ઉતાર લેવું. હવે જીએ પાછા ઘેર. ગાઈસ મેં ઘર આવી ગયો છું જાંબુગોળા, કેમ કે મમ્મી એકલી હતી અને મારો ભાઈ ગયો છે ઓર્ડરમાં. એટલે રાતે તાત્કાલિક આવતો રહ્યો અમે ઘરે અને ત્યાં કામ ચાલુ જ છે પણ મમ્મી ઘરે એકલા એટલે મેં આવતો રહ્યો સાગરની બાઇક લઈને. વિજય તય જ છે, મેં એકલો આવ્યો છું. બીજા બધા તય જ છે. અહીંથી બી ગયા છે બધા બહુ છે તે પણ મેં આવતો રહ્યો. કાલે જશું આપણે. કાલે છે ગોતેડો, મસ્ત સ્ટેન્ડિંગ મોટું કરેલું છે. અનંતા લાઇટિંગ છે, એલઈડી છે, બધું બહુ છે એટલે મોટું કરેલું છે આખું સ્ટેજ પ્રોગ્રામ જેવું. તો તેમાં મજા આવશે. અને આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બાય બતા પછી.